બુલેટિનમાં આગળ વાત કરીએ તો મહાકુંભમાં ભાગદોડની સ્થિતિને લઈને ગુજરાત સરકાર સતર્ક બની છે। મહાકુંભમાં ગુજરાતના યાત્રિકોની વિગતો મેળવવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે। રાહત કમિશનરે ઉત્તર પ્રદેશના વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી। સ્થિતિ સામાન્ય થયા બાદ વધુ વિગત સામે આવશે। ખાનગી પ્રવાસ અને અન્ય રીતે ગયેલા પ્રવાસીઓની વિગત મેળવવા માટેના પ્રયાસ શરૂ થઈ ગયા છે। તો મહાકુંભમાં ભાગદોડ મચી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થવાની પણ માહિતી સામે આવી છે। ત્યારબાદથી હવે ગુજરાત સરકાર પણ સતર્ક બની ગઈ છે અને જે યાત્રીઓ મહાકુંભમાં ગયા છે તેમની વિગતો મેળવવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપને જણાવી દઈએ કે 7 થી 8 કરોડ લોકો છે કે જે અત્યારે કુંભ ક્ષેત્રમાં ઉપસ્થિત છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી। મેહુલ, મહાકુંભમાં ગઈકાલે રાતે ભાગદોડ મચી ગઈ હતી, જો કે સ્થિતિ કાબુમાં આવી ગઈ હોવાની વાત છે, પરંતુ ગુજરાત સરકાર પણ હવે એક્ટિવ મોડમાં આવી ગઈ છે। શું માહિતી? વત્સલ, બિલકુલજી, જે પ્રકારેની પરિસ્થિતિ ત્યાં પ્રયાગરાજમાં ઉભી થઈ છે તેને જોતા તેની વિગતો મેળવવામાં આવી રહી છે। ખાસ સ્થિતિ ત્યાં સામાન્ય થાય, કેટલા યાત્રિકો ઘાયલ થયા છે, યાત્રિકોની સ્થિતિ શું છે, કારણ કે કરોડોની જનસંખ્યા ત્યાં પહોંચી છે અને જે ભાગદોડ થઈ છે તેમાં હતાહત પણ થયા છે નાગરિકો। તો જે નાગરિકો હતાહત થયા છે તે કોણ છે? ગુજરાતમાંથી પણ લાખો જે યાત્રાળુઓ છે તે પ્રયાગરાજમાં પહોંચ્યા છે અને મૌની અમાવસ્યાનું જે મહત્વ હતું તેને લઈને પણ યાત્રાળુઓ ત્યાં છે, ત્યારે તેની સ્થિતિ જે છે તે જાણવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। રાહત કમિશનર સહિતના જે વિભાગો છે ખાસ કરીને અને ગુજરાત સરકાર તેના સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ત્યાંની પણ સ્થિતિ સામાન્ય જે છે તે થાય તેના ઉપર તેના ભાર મૂકવામાં આવી રહ્યો છે અને વિગતો જે છે તે મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ત્યાં કોઈ વ્યક્તિ હતાહત નથી થયું તેની પણ વિગતો જે છે તે મેળવવાનો સીધી જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે વિગતો યુપી સરકાર પાસેથી જેમ જેમ પ્રાપ્ત થશે તેમ તેમ તેની જાહેરાત જે છે તે કરવામાં આવશે। પરંતુ જે બસ જે અહીંયાથી પહોંચી નીકળી હતી મહાકુંભમાં જવા માટે તેના યાત્રાળુઓ જે છે તેને કોઈ સીધી અસર નથી થઈ, કારણ કે આજે વહેલી સવારે જ તેઓ ત્યાં પહોંચ્યા છે અને તેમની સ્થિતિ સામાન્ય છે, તેઓ સુરક્ષિત છે। બાકીના યાત્રાળુઓની વિગતો જે છે તે મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। બિલકુલ, મેહુલ, માહિતી બદલ આભાર।